રીંગણા બટેટાનું શાક, કાચી કેરીનું અથાણું, ફણગાવેલા મગ, કાચી કેરી, ડુંગળી, ટમેટા, કાકડીનું સલાડ, કેસર કેરીનો ઠંડો ઠંડો રસ, ઘીથી લથબથ રોટલી અને બરફ નાખેલી છાશ. ચાલો બધા જમવા. આમ જો તો આ સામાન આ રૂમમાં નકરો સામાન, એક ખૂણો એક જગ્યા ખાલી નથી સામાનની. આ અહીંયા સામાન, હે ભગવાન, આ આ આ તો કઈ રીત કહેવાતી હશે. આમ તો જો આટલા સામાન હોય, રૂમ એકે ખાલી નથી. આ સામાન, ઓહો હો, હજી અહીંયા સામાન, આટલો સામાન. આમ જુઓ તો ખરા, આ તે કઈ રીત કહેવાતી હશે. કેમ થાકી રહ્યા? થાકી જ રે, ગમે તેવું શક્તિશાળી માણસ હોય ને તોય થાકી રે. આટલો સામાન ફેરવીને કેડ દુખી ગઈ મારી તો. આટા આવી રહ્યા મારા. આ કોણ બુદ્ધિ વગરની બાઈ છે જેણે આટલો સામાન ભેગો કર્યો ઘરમાં? આ ઘરની માલકીન કોણ છે? હું. આ ઘરમાં સામાન કોણ લઈ આવે છે? હું. આ ઘરમાં કોઈ વસ્તુ લેવાના નિર્ણય કોણ લે છે? હું. તો પછી આટલો બધો આ સામાન ભેગો કોણે કર્યો છે? આઈ એમ પોતે. તો બુદ્ધિ વગરનું કોણ કહેવાય? હું.